રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. આજનો આપણો પ્રસંગ છે વ્યવહાર. બધાની સાથે આપણે અલગ અલગ વ્યવહાર કરતા હોઈએ છીએ. બધાની સાથે જેવો પૈસો એવો વ્યવહાર, જેવી પરિસ્થિતિ એવું જીવન. 100 રૂપિયા કોઈ આપે તો આપણે સામે 100 જ રૂપિયા આપીએ છીએ. કોઈ એવા વ્યક્તિઓ પણ છે 100 રૂપિયા આપે તો સામે આપણે 200 આપીએ છીએ. તમે કોકને 200 આપો તો સામે 300 આવે છે. આ એક જાતનો વ્યવહાર છે. આ દુનિયાની અંદર વ્યવહારથી જ જીવન ચાલે છે. આ દુનિયાની અંદર વ્યવહારથી જ બધું જ ચાલે છે. તો આપણી પાસે એક સરસ મજાનો પ્રસંગ લઈને આવ્યો છું અને ચોક્કસ એવો વિશ્વાસ છે કે તમે આખો પ્રસંગ સાંભળશો અને ચોક્કસ આખો પ્રસંગ સાંભળશો તો જ તમને મજા આવશે કે વ્યવહાર કોને કહેવાય, આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ અને સાચો વ્યવહાર કયો છે એ જાણવું હોય તો આખો પ્રસંગ સાંભળજો. એક વ્યક્તિ છે, પોતાના ગુરુ પાસે બેઠો છે. ગુરુએ પ્રશ્ન કર્યો કે બેટા, તો કે હા, તું રસ્તામાં નીકળ્યો હોય, બોમ્બેની જૂ ચોપાટી હોય અને દરિયાના કિનારે તું ચાલતો હોય અને સુંદર સ્ત્રી, સુંદર છોકરી દેખાય શું કરે? તો કે બસ હું એની સામે જોયા કરું. જ્યાં સુધી નજર હોય ત્યાં સુધી જોયા કરું, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોયા કરું. પછી કે ત્યાંથી ચાલી જાય તો કે ઘરવાળી ના હોય તો હું એને જોયા કરું. બરાબર છે. હવે તો એવું વિચાર કર, તું લોકલ ટ્રેનમાં મુંબઈની અંદર જઈ રહ્યો છું, તને અહીંયાથી 2 પેકેટ આપવામાં આવે છે પુસ્તકોના. બંને પેકેટ તારે હું કહું ત્યાં એડ્રેસ ઉપર પહોંચાડવાના છે, તો શું કરીશ? ત્યાં દરવાજા ઉપર પહોંચીશ અને દરવાજા પાસે પહોંચી અને જોઈશ મોટો બંગલો છે, 10 ગાડીઓ છે, ચોકીદારો છે, ઘણી બધી સારી વ્યવસ્થા છે, કરોડપતિ માણસ છે. દ્વાર ઉપર જઈ અને પેકેટ આપી, કાર્ડ આપીશ એટલે એડ્રેસ અંદર લઈને કોઈ વ્યક્તિ જશે અને એડ્રેસ લઈ અને એ પોતે જે મકાન માલિક છે, ઘર માલિક છે, એ પોતે એડ્રેસ લઈ અને આવશે તારી પાસેનું જો પેકેટ છે એ લેવા માટે. પેકેટ લેવા આવે એટલે તને એમ થતો મોટો માણસ છે, આપણાને આવકાર મળે ના મળે, અને તું જ્યાં જવા લાગે ત્યારે માણસ એમ કે આવો ને, વધારે પડતો પ્રેમ આપી, આગ્રહ કરી અને તને અંદર બોલાવે, સાથે જમે અને પછી નીકળે તું ત્યારે તને પૂછવામાં આવે કે તમે શેમાં આવ્યા છો? તો એમ કહેશ કે લોકલ ટ્રેનમાં. ડ્રાઈવરને બોલાવી પોતાની ગાડીમાં તને જ્યાંથી તમે બેસી અને ટ્રેનમાં આવ્યા રેલવે સ્ટેશન સુધી તમને પહોંચાડે. તો શું જ્યાં છોકરીએ ને તમે જોઈ એ કેટલા દિવસ તમને યાદ રહેશે? તો કે બસ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. અને જે આ વ્યક્તિ તમને મૂકવા આવ્યો રેલવે સ્ટેશન સુધી, આટલો તમને આવકાર આપ્યો, તે ક્યાં સુધી યાદ રહેશે? તો કે જીવનભર. તો સાહેબ, કહેવાનો અર્થ એ જ છે કે બધાની સાથે વ્યવહાર આપણે કેવો કરીએ છીએ, વ્યવહાર કેવો હોવો જોઈએ. એ માત્ર ને માત્ર આટલું બધું સુખ સાહેબી હોવા છતાં એનો વ્યવહાર સરળ છે. દરેક વ્યક્તિને, દરેક માણસને સમજવાની ક્ષમતા એની વ્યવહારની અંદર છે. કારણ કે પૈસો આવ્યા પછી પણ જો તમારી અંદર વ્યવહાર, સાદગી અને સરળતા હશે તો એ સાચો વ્યવહાર હશે. માણસ પાસે પૈસો આવી જાય પછી 2 વાત ઊંચો ચાલતો થઈ જાય, અભિમાન, અહંકાર આવી જાય તો એ કમાયેલો પૈસો ક્યારેય કામ આવવાનો નથી. માટે વ્યવહાર તમારો કેવો હોવો જોઈએ અને વ્યવહાર કેવો છે એ જરૂર છે. તમારી અંદર પૈસો આવવા છતાં, કરોડપતિ બનવા છતાં, સારી સુખ સાહેબી આવવા છતાં તમારી અંદર સરળતા રહે, સહજતા રહે. નાનો ગરીબ વ્યક્તિ હોય અને મોટો પૈસાદાર વ્યક્તિ હોય, એને પણ સરળતાથી અને સહજતાથી સ્વીકારવાની જે ક્ષમતા છે એનું નામ વ્યવહાર. આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? આપણી પાસે પૈસો આવી જાય તો આપણે 2 વેત ઊંચા ચાલીએ, કોઈની સાથે વાત ના કરીએ, રસ્તામાં ગાડી લઈને નીકળીએ તો કોઈની સામે જોઈએ નહીં. પરિવાર હોય, ઓળખતા હોય, જાણીતા હોય, ભાઈબંધો હોય, મિત્ર વર્ગ હોય, સગા સંબંધીઓ હોય, રસ્તામાં નીકળ્યા હોય તો આપણે એને બોલાવીએ નહીં. આપણો વ્યવહાર એવો છે કે આપણી પાસે પૈસો છે, સારી વ્યવસ્થા છે, બસ એ જ આપણું સુખ છે. પણ સાહેબ, એ સાચો વ્યવહાર હોતો નથી. માટે વ્યવહાર કેવો હોવો જોઈએ એ આપણે સમજવાની જરૂર છે. દરેક સાથે સરળતા અને સહજતા હોય તો એ વ્યવહાર સાચો છે. બાકી પૈસો ગમે એટલો કમાઈ લઈશું, ગમે એટલું સારું સુખ ભોગવી લઈશું, તે છતાં એ જે વ્યવહાર આપણો સરળ હશે એ કામ આવશે. બાકી આપણે સુખ સાહેબી ક્યારે જીવનમાં કામ આવવાની નથી. માટે આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. રાધે કૃપા ગૌસેવા ધામ. આપ આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો આપને કથા પ્રસંગ કેવો લાગે છે. આપ સૌને રાધે રાધે.